આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે, સારો દિવસ છે, કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે, એમને પણ સવલતો મળે, એના માટે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે. અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી. અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે રીતની અમે ત્યાં બધું અમને જાહેરાત કરી, સાથે સાથે અમે નિવેદન કર્યા, એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે. આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય, સાંસદ અને અમારું જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે. આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. સાથે જ આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરશ્રીનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું, આપણા ડીઆરએમ સરનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું, અને સાથે આપણા જે અહીંયા રેલવેના ઓફિસર્સ અને કર્મચારી રહે છે એમને પણ હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ બધા સાથે મળીને અમે આ વાતચીત કરીને રસ્તો કાઢ્યો છે. કાલે અમારા રેલવે યુનિયનના લોકો પણ મારા ઘરે આવીને મળી ગયા, જે થોડી ગેરસમજ હતી એ પણ અમે સોલ્વ કરી દીધી છે. કારણ કે મારા માટે સાંસદ તરીકે હું રેલવેના માટે પણ એટલો જ જિમ્મેદાર છું ને આપણા વલસાડના લોકો માટે પણ એટલો જ જિમ્મેદાર છું. એમણે જે પોઈન્ટ કીધા એ બધા અમે ડિસ્કસ કર્યા, એમના પણ જે પોઈન્ટ છે બધા અમે એડ્રેસ કરશું ને આપણા વલસાડના લોકોને પણ સારી રીતે રસ્તો મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું. ને આજે જેમ મેં કીધું, વર્ષોથી લોકો આ રસ્તો ખુલે એની રાહ જોતા હતા. અમે ઇલેક્શન દરમિયાન જ્યારે અમારું સાંસદનું ઇલેક્શન હોય, નગરપાલિકાનું ઇલેક્શન હોય, ત્યારે અમે પ્રોમિસ કર્યું હતું કે આ રસ્તો ખોલશો. તો આ બધા સાથે મળીને બધાની જીત છે, આ રેલવેવાળાની પણ જીત છે, આપણા વલસાડના જનતાની પણ જીત છે, આપણા બધાની જીત છે. તો આજે પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું.